સાયલીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાની પૂર્વ તૈયારીઓ। સુરત ડિંડોલીના ખડવાસા વિસ્તારમાં ભારતની સૌથી મોટી શિવ મહાપુરાણ કથાનું આયોજન 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે, જેમાં સિહોરના સુપ્રસિદ્ધ શિવ મહાપુરાણ કથા વાચક શ્રી પંડિત પ્રદીપજી મિશ્રા આગમન થનાર છે, જેમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો દ્વારા શિવ મહાપુરાણ કથાનું શ્રવણ થનાર છે। ચાલો જાણીએ શિવ મહાપુરાણની તડામાર તૈયારીઓ કરતા શિવ ભક્ત આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ અને સમ્રાટભાઈ પાટીલ દ્વારા। શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં, બમ બમ બોલે નમઃ પાર્વતી। સાહેબ, તમારું નામ? સુનિલ પાટીલ। આ કઈ જગ્યા પર આપણે ઊભા છીએ? આ ડિંડોલી રોડ ખરવાસા મંદિરની બાજુમાં વેદાંત સિટી છે આ સ્થળ। તો આ કઈ વસ્તુનું આયોજન થયું છે તમારે? આ શ્રી પંડિતજી મિશ્રાજી એમના મુખવાતથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને 200 વીઘામાં આવા શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે। લાખો શિવ ભક્તોની સુરત મહાનગર ગુજરાતની ના લોકોની ઈચ્છા હતી કે શ્રી પ્રદીપજી મિશ્રાજી આવવા જોઈએ અને શિવમય સુરત અને શિવમય ગુજરાત અને એ કથાનું લાભ માટે ઘણા શિવભક્તો પ્રાર્થના કરતા હતા અને ટૂંક સમયમાં મહારાજ આવી રહ્યા છે। કેટલા દિવસથી અને કઈ તારીખથી કયા સુધી કયા પ્રકારે અને કેટલા દિવસ ચાલશે? આ 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી આ શિવ મહાપુરાણ કથા થશે। 12 તારીખે શોભાયાત્રા નીકળશે, એનામાં બી લાખો ભક્ત જોડાશે, શિવ ભક્ત જોડાશે। અને આજે અમે આજથી બ્લડ કેમ્પનું બી આયોજન, મહા રક્તદાન શિબિરનું બી આયોજન કરવામાં આવ્યું છે। એ 15 જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર ચાલશે અને લોકોને ઉપયોગી બને એ ધારણાથી કે અમે પૂછ્યું કે બધા સુરત મહાનગરના બધા બ્લડ બેંકમાં અછત છે, તો એ અછત દૂર થઈ જશે અને લોકોને મદદરૂપ થશે। સાહેબ, તમારું નામ? સમ્રાટ પાટીલ। આપણે કઈ જગ્યા પર ઊભા છે? આજે આપણે જે પ્રોગ્રામ શિવ મહાપુરાણ કથા પર છે એ જગ્યા પર આપણે ઊભા છે, ખરવાસા રોડ ડિંડોલી મંદિરની બાજુમાં। આજે કયો પ્રોગ્રામ તમે ગોઠવેલો હતો? આ શિવ મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે 16 થી 22 શ્રી પંડિત પ્રદીપજી મિશ્રાજીની કથાનું આયોજન છે। અહીં તમે જે કથાનું આયોજન કરેલું છે એમાં આશરે કેટલા ભાવિક ભક્તો આવવાની સંભાવના છે? એ આયોજન પહેલાં તો બધા શિવ ભક્તોનું છે અને એ આયોજનમાં અંદાજિત કેટલી સંખ્યા આવી શકે એ અનગિનત છે, એનો આંકડો તો આપણે નહીં કહી શકાય, પણ જેટલા બી શિવ ભક્તો લાખો સંખ્યામાં અહીંયા આવશે। તમે આ આયોજન કર્યું છે તો એમાં તમે કયા કયા પ્રકારનું આમાં આયોજનમાં માણસોને સહભાગી કરેલા છે? આમાં તો સૌથી પહેલાં તો એ જ કહું છું કે સુરત ગુજરાતમાં આ સૌથી મોટી શિવ મહાપુરાણ કથા થવાનું છે અને આનામાં જે આયોજન છે એ બધા સુરત વાસીઓનું છે અને યજમાન બધા સુરત વાસીઓ છે। આનામાં આપણે જે ભોજન છે 24 કલાક ભોજન ચાલશે, પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયા પંડાલમાં સુવાની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે, એટલે બધી સુવિધાનો આપણો ખ્યાલ રાખ્યું છે। એનામાં એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ સેફટી છે, એટલે બધી જ વસ્તુને આપણે ખ્યાલ રાખ્યું છે। હવે ભૂતકાળમાં તમારું જે છે એ રાજકારણીઓથી સંબંધિત તમારો સમય મર્યાદા હતો, તો આમાં તમે કોઈ પણ એવી પોલિટિકલ પ્રવૃત્તિ કરવા માગતા છો કે નહીં? સૌથી પહેલાં તો એ કહું છું કે આ જે વસ્તુ છે એ શિવ પુરાણ કથા છે, એ ધાર્મિક છે અને આનામાં રાજકારણનું કોઈ દૂર દૂરથી લેવું દેવું નથી।